નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વડોદરાની MS યુનિવર્સિટીમાં 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથોસાથ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા। CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા હતા। MS યુનિવર્સિટીના 72મા પદવીદાન સમારોહમાં કુલ 345 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 231 વિદ્યાર્થીનીઓ અને 113 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓના ફાળે ગયા હતા। સવારના 9 કલાકે યુનિવર્સિટી હેડ ઓફિસની પાછળ કમલા રમણ વાટિકા કન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો। મળેલ માહિતી અનુસાર 221 વિદ્યાર્થીઓને 345 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ ફેકલ્ટીઓના 76 જેટલા વિદ્યાર્થીઓને એક કરતાં વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા છે। પદવીદાન સમારોહમાં કુલ 13,599 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી, જેમાં 70 PHO, 2,931 માસ્ટર ડિગ્રીના છે, 591 પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। CM ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે તમે એવી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે તેના પાયામાં રાષ્ટ્રહિત છે। MS યુનિવર્સિટીએ વિરલ વિભૂતિઓ આપી છે। તમે અહીં મેળવેલી જ્ઞાનથી રાષ્ટ્રનું निर्माण करशो। रिपोर्टर सनी सिंधे, सत्यमेव जयते लाइव न्यूज़ वडोदरा। नमस्ते सभी को, मेरा नाम निकिता गुप्ता है। आज हमारा 72nd कॉन्वोकेशन हुआ और उसमें मुझे 5 मेडल्स मिले हैं MCOM के लिए। मैं बहुत खुश हूँ मेडल्स को प्राप्त करके और मैं अपने पेरेंट्स का शुक्रिया करना चाहूँगी और सभी मेरे प्रोफेसर्स जिन्होंने मुझे यहाँ तक पहुँचने में मदद की है। मैं बता नहीं सकती आज मैं कितनी खुश हूँ और मैं दुआ करूँगी कि मेरे सारे प्रोफेसर्स और पेरेंट्स उनका आशीर्वाद मेरे पे हमेशा बना रहे। थैंक यू सो मच। ये दफे फिर से एक बार गर्ल्स ने मैदान कवर किया क्या? या इनके बारे में क्या कहेंगे? हाँ, ऑफ कोर्स गर्ल्स की संख्या ज़्यादा है, मेडल्स जिनको मिले हैं उनमें, तो मैं कहूँगी गर्ल्स हमेशा ही हर चीज़ में आगे है एंड आगे ही रहेंगी। थैंक यू। क्या ड्रीम है आपका? मेरा ड्रीम है कि मैं एक अच्छा करियर अपने लिए चुन पाऊँ। अभी मैं उसकी कोशिश कर रही हूँ और मैं आशा करती हूँ कि मैं जल्दी ही उसमें सफल हो जाऊँगी। મારું નામ પાયલ સ્નેહલ જોશી છે અને મને 6 ગોલ્ડ મેડલ મળ્યા છે। સંસ્કૃત, પાલી અને પ્રાકૃત ડિપાર્ટમેન્ટમાંથી મેં માસ્ટર્સ કર્યું છે, આર્ટ્સ ફેકલ્ટીમાંથી। જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે ઓબ્વિયસલી દરેક પરિવારના દરેક મેમ્બરને થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું, થોડું સેક્રિફાઈસ કરવું પડ્યું। હું બધાને એટલો ન્યાય આપી નહોતી શકતી, પણ બધા સમજતા હતા અને બધા જ મને ખૂબ સપોર્ટ કરતા હતા। મારો તો દરેક લેડીને એવો અનુરોધ છે કે એક વખત તમે જો ઘરથી આપણે ઘરમાં હોઈએ ને ત્યારે એવું લાગે કે હું નીકળી જઈશ ને તો ઘરમાં આગળ કશું નહીં થાય, પણ એક વખત તમે ઘરથી બહાર નીકળીને જુઓ, તમારા ઘરના દરેક તમને સપોર્ટ કરવા માટે હાજર જ હશે। મારી 2 દીકરીઓએ મને બહુ જ એક ટાઈમ મારો પણ એવું આવ્યો હતો કે મેં વિચાર્યું હતું કે આ રિસ્પોન્સિબિલિટી મારાથી નથી લેવાતી, ત્યારે મારી દીકરીઓએ મને બહુ સપોર્ટ કર્યો। એમનું હું મારી 2 ડોટર્સને હું સ્પેશિયલ થેન્ક્સ કહીશ અને સ્પેશિયલ થેન્ક્સ મારા હસબન્ડને, મારા મમ્મી પપ્પા જેમણે મારામાં આ બધા બીજ રોપ્યા અને મારા સાસુ સસરા। મારું નામ રૂપા પટની છે। બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં આચાર્ય જ્યોતિષમાં કર્યું છે। સૌથી હાઈએસ્ટ મેડલ 3 મેડલ મેળવી અને હું બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયનું ગર્વ વધાર્યું છે। ડૉક્ટર રામપાલ શુક્લા જેમને મને ભણાવી ગણાણી એવમ દરેક શિક્ષકને મારો ખૂબ આભાર। બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય તરફથી જ્યોતિષમાં 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી હું મારી આવનારી કારકિર્દી પર ખૂબ મહત્વનું કામ કર્યું છે, જેનો હું ખૂબ આભાર માનું છું। અને આટલી મહેનત કર્યા પછી અમુક ઉંમર પછી જે લેડીઝોમાં મેં એ કર્યું છે એના માટે મને ખૂબ ગર્વ છે। આજે હું બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય તથા MS યુનિવર્સિટીમાં ખૂબ માનપૂર્વક આ કાર્ય કરી અને મને માન સન્માન મળ્યું છે, જેનું હું આભાર વ્યક્ત કરું છું।